उज्जवल भारत न्यूज प्रेजेंट्स ब्रेकिंग न्यूज। नमस्कार, उज्जवल भारत न्यूज की ब्रेकिंग न्यूज में आप सभी का स्वागत है। पाटन से बड़ी खबर। पाटन जिले के कई इलाकों में भू माफिया तत्व निरंकुश हो गए हैं। पाटन जिले के चारसा तालुका में धीनोज गांव में आसपास पुष्पावती नदी के तट पर भू माफियाओं के किसानों और गौचरों की भूमि को निशाना बनाया गया है। धेनोज की मिट्टी खनन माफिया हुए बेरहम। स्थानीय सूत्रों के मुताबिक पता चला कि खनिज चोरी का सरगना भूमाफिया किसानों के साथ दुर्व्यवहार और उत्पीड़न कर रहा है। धीनोज के निकट गौचर सहित पुष्पावती नदी में बड़े पैमाने पर अवैध रूप से अवैध खनन किया जा रहा है। खनन से आसपास के खेत बह जाने का भी डर बना रहा है। खनन माफिया के रूप में धर्मेंद्र सिंह उर्फ धामो का नाम उजागर हुआ है। कौन है आखिर ये धर्मेंद्र सिंह उर्फ धामो? इस संबंध में स्थानीय एवं जिला प्रशासनिक निकायों तथा खान एवं खनिज विभाग को ज्ञापन देने के बावजूद प्रशासन की ओर से कोई जांच या कार्रवाई नहीं की गई है। स्थानीय ग्रामीणों का आरोप है कि खनन विभाग की देखरेख में खनन का कारोबार भी चल रहा है। पाटन से श्रवण ठाकुर रिपोर्टर के साथ उज्जवल भारत न्यूज की प्रखर आवाज मुख्य संपादक सीमा भट्टाचार्य। धन्यवाद। चैनल को देखते रहिए, चैनल के साथ बने रहिए। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। भारत माता की जय। जय जय गरवी गुजरात। जय हिंद। धन्यवाद। नमस्कार। શું નામ આપનું અને શું સમસ્યા હતી? મારું નામ ચૌધરી ધીરુભાઈ પીથુભાઈ, હું ધીણોજ ગામનો વતની છું। અમારા ધીણોજની અંદર બહુ સમયથી એક વખતે આવું બનેલું। એ વખતે ગૌચર જગ્યા છે, પુષ્પાવતી નદી લાગે છે। દોણદરાની સીમમાં ફરી અને ઠેઠ નદી કિનારે આવીને અને ગૌચર નદી ખેતરોને અડીને ધોવાઈ ગયેલો ખેતરો લઈ જાય, માટી ઉપાડી જાય। 2-3 વખત અમે રજૂઆતો કરી પણ છતાં માનવા તૈયાર નથી, બરાબર। અને અમે ઉપર સુધી રજૂઆતો તો પણ કરી બધી જગ્યાએ કે ભાઈ ખેતર છે, ધોવાય છે, તમે જુઓ ચાલુ નદીમાં માટી નથી લીધેલી છતાં પણ ધોવાય, છતાં પણ એરિયા કોઈ વાતે માનવા તૈયાર નથી અને ખેડૂતોને હેરાન કરી દબદબો હાલી અને માટી કોના દ્વારા આ બધું કાર્યક્રમો થયા હોય એવું કંઈ કાર્યક્રમ તો હાલે ચાલુ છે ભાઈ। અને માટી ધર્મેન્દ્ર કરીને ભાઈ છે કોઈ કાલડીનો, અને કાલડી ઉપર ટર્બા ઉપર કાલડી કરીને લખેલું પણ હોય છે। મારું નામ ચૌધરી ફૂલજીભાઈ આતિભાઈ, અમે ધીણોજના વતની છીએ અને અમે અમારા નદીની બાજુમાં જ એની કિનારા ઉપર જ અમારી જમીન આવેલી છે। અને આ લોકો જે ભૂમિ આ રેતી ખનનિયા છે ને, એ લોકો એથી જ નદીના પટથી બાજુમાં જ નદીનું પટા ખોદે છે અને અમારા ગૌચર ખોદે છે। શું ક્યાંય રજૂઆત કરી હતી આ બાબતે? અમે તલાટીશ્રીને પૂછ્યું કે પંચાયતમાં તો અમારે કોઈ સરપંચ છે નહીં, બરાબર, પણ એ કે અમને ખબર નહીં ને કોઈ આવી મંજૂરી અમે આલી નહીં। પાછી એવું કીધું, એમ પૂછ્યું અમે, એટલે મૌખિક પૂછ્યું, કોઈ લિખિત રજૂઆત નહીં આલી। અને શું સમસ્યા હતી? સાહેબ, મારું નામ નરેશભાઈ હરિભાઈ ચૌધરી, હું ધીણોજ ગામના વતની છીએ। અહીંયા અમારા પુષ્પાવતી નદીના કિનારે કોઠે અમારું ખેતર આવેલા છે, જે નદીના પટથી થોડા દૂર છે, થોડા જ। એમાં પણ શું આ રેત ખનન માફિયા જે છે ને, એ લોકો એટલી બધી રેત અહીંથી ઉપાડે છે, ટરબા ભરે રાત દિવસ ચાલુ રાખે છે અહીંથી કામ। હવે એમને મંજૂરી મળી નહીં મળી અમને એવી કોઈ માહિતી નથી। અમે પંચાયતમાં રજૂઆત કરી તો પંચાયતવાળા પણ અમને અત્યારે કોઈ સરપંચ છે નહીં, એટલે અમને વ્યવસ્થિત જવાબ મળતો નથી। અમે એમને પોતેને ના પાડી કે ભાઈ તમે આ રીતે ખોદશો નહીં, અમારા ખેતર ધોવાઈ જાય છે। અમારે એક ભાગે એક તો ટૂંકી જમીન હોય, 1-2 વીઘાની જમીન હોય, આ લોકો ખોદતા અમારા ખેતરના શેઢા સુધી પહોંચી જાય છે સાહેબ। એટલે અમારે કોને રજૂઆત કરવી? અમારે તમારી ચેનલના માધ્યમથી અમે સાહેબ રજૂઆત કરીએ છીએ સરકારને કે સાહેબ આ લોકો ઉપર કંઈ રોક લગાવે અને આ ગૌચર જે જમીનનો પટ છે, અમારા નદીના પટના બાજુમાં પુષ્પાવતી નદી જે છે એના બાજુમાં જે આખી ગૌચર જે જમીન હતી બધી ખોદી નાખી છે આ લોકોએ। ખાડા તમે જુઓ તો ચોમાસામાં જે થોડું ઘણું પાણી વધારે વેણ આવશે ને તો અમારી ભાગેની કોઈ 0 લગીર પણ જમીન અમારા ભાગે નહીં રહેશે।